તો એવું શું છે કે જે મેડિસિન અને મ્યુઝિકમાં ઇન્ટરસેક્ટ કરે છે કે એક ડૉક્ટર તરીકે તમે કંઈક શીખ્યા કે કંઈક ટેક અવે મળ્યો કે જે કદાચ તમને કમ્પોઝર તરીકે કામમાં આવ્યું કે કમ્પોઝર તરીકે કંઈક તમે રિયલાઇઝ કર્યું કે જે કદાચ તમને તમારા ક્લિનિકમાં કંઈક કામમાં આવ્યું, તો એવું કંઈ છે કે જે આ બેની વચ્ચે ઇન્ટરસેક્ટ કરે છે? અપ્રોચ છે ને અમુક જગ્યાએ બહુ જ સિમિલર તમારે રાખવો પડે છે. દાખલા તરીકે પેશન્સ ઇઝ વન ઓફ ધી અપ્રોચીસ. રાઈટ. તમે જ્યારે તમારા પેશન્ટ્સની સાથે તમે પેશન્ટ્સની હિસ્ટ્રી લઈ રહ્યા છો, પેશન્ટ તમને કંઈ કહી રહ્યું છે અને તમે સાંભળી રહ્યા છો, અને જ્યારે કોઈ ફિલ્મના ડિરેક્ટર છે એ તમારા ફિલ્મ વિશે કે ગીતના એક નેરેટિવ વિશે તમને કહી રહ્યા છે, તો ત્યારે તમે એ પેશન્ટલી એને સાંભળી એને અબ્ઝોર્બ કરો. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, અને એ બંને ફિલ્ડમાં કોમન છે. રાઈટ. સો એક એ છે કે બિંગ અ ગુડ લિસનર, અને પેશન્ટલી એ જે કંઈ કહી રહ્યો છે વ્યક્તિ એને તમારે સાંભળવાની છે. સો એ અપ્રોચ જે છે ને એ, અને બીજું જે છે ને એ છે એમ્પથી. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એ બંનેમાં. એ ક્યાંક થોડુંક વધારે મને ક્લિનિકના ફિલ્ડમાં વધારે લાગે, બિકોઝ વી હેવ ટુ બી એમ્પેથેટિક. બિકોઝ શું થાય છે યાર કે ડૉક્ટર એક જ છે જે બહુ જ બધા પેશન્ટ્સને જોવે છે. એટલે એક તબક્કે એવું ન થઈ જવું જોઈએ કે હી ઇઝ જસ્ટ અનધર પેશન્ટ ફોર મી. હા, કારણ કે પેશન્ટ માટે ડૉક્ટર પહેલી વખત આવે છે ને એના માટે તો આ બહુ મોટું એક્સપેક્ટેશન છે કે આ માણસ કદાચ મારો આ પ્રોબ્લેમ સોલ્વ કરી શકે છે. બટ ફોર ડૉક્ટર કદાચ એ વ્યક્તિને પગમાં દુખે છે તો એવો મારા માટે એ કદાચ 1000મું પેશન્ટ હશે. હા. પણ ત્યારે હું એ વસ્તુ ગ્રાન્ટેડ ન લઈ શકું કે બોસ ઓકે આ તો ઠીક છે ચાલ હવે, અને એને હું મારે જે પ્રમાણેનું અટેન્શન જો આપવું પડે એને ન આપવું, કે મારે એને જે પ્રમાણે અશ્યોરન્સ આપવું પડે ન આપવું, એ ખોટું છે. એટલે ત્યારે એમ્પથી ઇઝ ધી થિંગ, કે ત્યારે તમે તમારી જાતને એ વ્યક્તિની જાતમાં ઘુસાડીને જુઓ કે બોસ એ શું એક્સપિરિયન્સ કરતી હશે. સો એ જ વસ્તુ એમ્પથી તમને આમાં બી કામ આવે કે જ્યારે કોઈ એક ડિરેક્ટર, કારણ કે ડિરેક્ટર્સના કેસમાં શું છે કે ધે થિંક વિઝ્યુઅલી, એ બધી વસ્તુઓ વિઝ્યુઅલી જ જુએ છે. એટલે તમે એમને કોઈ એક ધૂન સંભળાવો ને તો બી એના માઇન્ડમાં એના વિઝન્સ ચાલે, એના શોર્ટ્સ ચાલે છે. ઓબ્વિયસલી ધ ડિરેક્ટર વિલ એપ્રિશિએટ યોર મ્યુઝિક એન્ડ એવરીથિંગ, લિરિક્સ, મ્યુઝિક બધું, પણ એનાથી બી ઉપર એનું શોર્ટ છે. હા. એટલે એવું બની શકે, એવું ઘણી બધી વખત થયું છે ઘણા બધા ડિરેક્ટર સાથે, કે અમે એક કમ્પોઝિશન સંભળાવે એટલે એમ કીધે કે યાર આ જબરદસ્ત કમ્પોઝિશન છે યાર, બટ મને આ સિચ્યુએશનમાં વિઝ્યુઅલાઇઝ નથી થતું. યુ નો, કારણ કે એના માઇન્ડમાં એક બહુ જ ક્લેરિટી ઓફ થોટ છે. સો એટ ધેટ ટાઈમ યુ હેવ ટુ બી એમ્પેથેટિક, કે બોસ એ માણસ શું વિચારે છે એ તમારે પહેલાં એબ્ઝોર્બ કરવાનું છે, ટુ પુટ યોર સેલ્ફ ઇન હિઝ શૂઝ. સો એમ્પેથી એક એવી બહુ મોટી વસ્તુ છે કે જે બંનેમાં મને ઇન્ટરસેક્ટ થાય છે. સો ધીઝ આર વર્ચ્યુઝ. શ્યોર. એટલે એમ્પેથી તો ઇન જનરલ પણ લાઈફમાં હોય તો જરૂરી જ છે. બટ આ તો પ્રોફેશનલી પણ એટલું જ આપણને હેલ્પિંગ થાય, અને એ જરૂરી છે.